પ્રસ્તુતિ સુનિતાબેન. હવે પછીનું ગીત રજૂ કરવા આવી રહ્યા છે પરેશભાઈ. દરેકને કોઈને કોઈ ખાસ છે, વહેલું છે, પણ એના સુધી પહોંચવા એક મઝલ કાપવી પડે છે. આવી જ ફિલોસોફી વ્યક્ત કરવામાં આવી છે ઉપવાર મૂવીના આ ગીતમાં. માંજી નૈયા ઢોંઢે કિનારા.
બહુ સરસ રજૂઆત કરીશું. હવે પછીનો એક ડ્યુએટ રજૂ કરવા આવી રહ્યા છે ધીરેનભાઈ અને પૂનમબેન. દરેકના જીવનમાં છાણા ખૂણે કોઈ એક વ્યક્તિ તો એવી હોય જ જેના વિચારથી મળવાથી 64 કોઠે દીવા ઝળહળી ઉઠે અને મિલનની પડે હૈયું જાલ્યું ના રહેતા ગાઈ ઉઠે ધડકને લગે દિલ કે તારો કી દુનિયા. 1959માં નવી સ્ફોટક વાર્તા સાથે આવેલી ફિલ્મ ગુમરાહનું ગીત. મેં કીધું હતું ને કે આ ગીતના શબ્દ પરથી હવે પછીનું ગીત રજૂ કરવા આવી રહ્યા છે અશોકભાઈ પ્રજાપતિ. હમરાઝ ફિલ્મનું ગીતના શબ્દ છે
હે નીલે ગગન કે તલે. બહુ સરસ અશોકની જવાની. नीले गगन के तले धरती का प्यार पड़े. આ ક્યારે થાય? ગગનની નીચે ધરતી હરિયાળી હરિયાળી ક્યારે બને? તો કે ચોમાસું આવે ત્યારે. આ વખતે ચોમાસું બરાબર જામ્યું. મસ્ત મસ્ત વાદળ છાયું વાતાવરણ. વૃક્ષો, પાંદડા, ફૂલો, કળીઓ, હું અને તમે બધાને ખીલી ઉઠવાનો નશો. ગુલમોહરને ખીલી કળી છે. ચાલો ફુરસત થોડી મળી છે. મેઘધનુષમાં રંગ ભરીને જીવન જીવવું રમીએ. જીવનની આ
ગમતીની ક્ષણોમાં કોઈ ભરપૂર વરસવાની ઈચ્છા બતાવે ત્યારે વહાલના વહેણને નાથીને કહેવું પડે, ये कली जब तक फूल बन के खिले इंतजार કરો. પ્રદીપભાઈ નાયર અને સંગીતાબેનના અવાજમાં મહેન્દ્ર કપૂર અને લતા મંગેશકરજીનું આય દિન બહાર કે ફિલ્મનું આ ગીત સાંભળીએ.
બહુ સરસ રજૂઆત સંગીતાબેન અને પ્રતિકભાઈ નાયક. બંસરી ગ્રુપના સિંગર્સમાંથી આજે બંસરીના સ્થાપના દિવસ નિમિત્તે 2000 રૂપિયા ડોનેશન આવેલ છે. તો આપણે એમનો તાળીઓથી આભાર વ્યક્ત કરીશું. હર્ષદભાઈ દવે જેમનો આ મહિનામાં બર્થડે છે, તો એમના તરફથી બંસરી ગ્રુપને 1000 રૂપિયા ડોનેશન છે. એમનો પણ આપણે તાળી પાડી અને આભાર વ્યક્ત કરીશું. થોડી તાળીનો અવાજ તો આવવો જોઈએ. અલકાબેન પંચોલી તરફથી બંસરી ગ્રુપને 500 રૂપિયા ડોનેશન છે. એમનો પણ તાળીથી આભાર વ્યક્ત કરીશું. હવે પછીનું ગીત રજૂ કરવા આવે છે પ્રતિભાબેન અને અશોકભાઈ. સોળે કડાએ કુદરત ખીલે ત્યારે લાખ વનાવો પણ મન ન માને, અને પ્રિય પાત્રની યાદમાં એ ગાઈ ઉઠે, इन हवाओं में इन फसाओं में तुझको मेरा प्यार पुकारे. प्रतिभाबेन અને અશોકભાઈ પ્રજાપતિની અવાજમાં.
બહુ સરસ રજૂઆત અશોકભાઈ પ્રજાપતિ અને પ્રતિભાબેન. હજારો વર્ષો પહેલાની એક રિયલ સ્ટોરી પર ફિલ્મ બની આમ્રપાલી. આમ્રપાલી એક નગરવધુ તરીકે વિખ્યાત હતી. તેની સુંદરતા તેની ઓળખ હતી, પરંતુ તે સુંદરતા તેના માટે શ્રાપ બની ગઈ હતી. સુંદરતાને કારણે એક નગરવધુ તરીકે જીવન જીવવું પડ્યું હતું. એક સમય બધું છોડી અને ગૌતમ બુદ્ધના શરણમાં ગઈ. ત્યાં ભિક્ષુણી બની, એટલે કે ભિક્ષા માંગી અને જીવન જીવવા લાગી. આમ્રપાલીના પાત્રને સાંગોપાંગ ભજવનાર વૈજયંતી માલાજીનું આ ફિલ્મનું ગીત લઈને આવી ગયા છે રોહિણીબેન શાહ.
બહુ સરસ રજૂઆત. રણીબેન, વરસાદનું ઓચિંતું વરસવું ખાસ એંધાણ આપી જાય છે. ચોમાસું એટલે રોમાંસની ઋતુ. એટલે જ આવા સમયે આપોઆપ મન ગાઈ ઉઠે. ઓ ઘટા સાંવરી થોડી થોડી વાંગરી. બીજું છે ને એક નાનો એવો બ્રેક પાડ્યો છે. 7 વર્ષથી નિલેશભાઈની ટીમ અને આ બધા જ આપણી સાથે જોડાયેલા છે. સૌથી વધારે તહેવાર આટલો નાનો હતો ત્યારથી એ યાદ અમને રહી ગયેલી છે. હવે પછીનું ગીત રજૂ કરવા આવી રહ્યા છે જ્યોતિબેન દુકાન. અભિનેત્રી ફિલ્મનું ગીત ઓ ઘટા સાંભળી થોડી થોડી બાબરી.
બહુ સરસ રજૂઆત જ્યોતિબેન. ખીલી ઉઠેલા ફૂલ, પાન, પંખી, હરણા, ઝરણા અને એની સંગાતે ખીલી ઉઠેલી એક નટખટ છોકરી ને જોઈ કોઈએ પૂછ્યું, કેવી છે એ છોકરી? મેં કહ્યું, થોડી નાદાન, થોડી નટખટ છે, થોડી ગુસ્સેલ છે અને થોડી પ્રેમાળ છે એ છોકરી. થોડી વાતોડી અને થોડી ગુમસુમ છે એ છોકરી. થોડી હસતી અને થોડી ગમગીન છે એ છોકરી. થોડીક શરમાળ અને થોડીક નહીં, પણ બહુ જ સુંદર એ છોકરી. શું વાત કરું એની, બહુ જ કમાલની છે એ છોકરી. જેના વિશે આવી સરસ મજાની વાત કરવી પડી એવી છોકરી જ્યારે સુંદર કુદરતને જોઈ તોફાની પંખીની જેમ ચહેકી ઉઠે ત્યારે જે ગીત ગાય ને એવું મદમસ્ત ગીત એટલે ઉડ કે પવન કે સંગ ચલૂંગી. ફિલ્મ સંગીત લક્ષ્મીકાંત બેહરાજીનું રજૂ કરી રહ્યા છે ડૉક્ટર મીતાબેન પંડ્યા. કદાચ આ ગીતના દરેક શબ્દમાં આ છોકરી તમને યાદ આવશે. છોકરી એટલે સાયરામાનું.
કહ્યું તો ને કે ગીતમાં એ છોકરી જરૂર દેખાશે. કવિની કવિતામાં અને સંગીતકારના સંગીતમાં સુંદરતાના વખાણ સમાયેલા છે. કરચલીઓ સુંદર લાગે તો માની લેજો પ્રેમ છે. આપની આજની સંગીત સફળતા હવે પછીના પડાવમાં પાગલ नायक ने कहे છે, હે સનમ जिसने तुझे चांद सी सूरत दी. मूवी दीवाना शंकर जयकिशनની સુરીલી ધૂન મુકેશજીનું ગાયેલું ગીત લઈને આવી રહ્યા છે ઉલ્લાસભાઈ. चाँद से सूरत ली है, उसी मालिक ने मुझे प्रीतम मोहब्बत दी है. सनम जिसने तुझे चाँद से सूरत ली है, उसी मालिक ने मुझे प्रीतम मोहब्बत दी है. फूलों का तो कराए मैं लचकना जाए, तुझ हसीना को खुदा ने वो नजाकत दी है. मैं जिसे प्यार से चूमूं वही हो जाए मेरा, उसी मालिक ने मुझे प्रीतम मोहब्बत दी है. सनम जिसने तुझे चाँद से सूरत दी है, उसी मालिक ने मुझे प्रीतम मोहब्बत दी है. मैं गुजर आई गया तेरी हसी राहों से, कि तेरे नाम ने क्या क्या मुझे हिम्मत दी है. मेरे दिल को भी जरा से कि कहाँ तक हूँ मैं, उसी मालिक ने मुझे प्रीतम मोहब्बत दी है. सनम जिसने तुझे चाँद से सूरत दी है, उसी मालिक ने मुझे प्रीतम मोहब्बत दी है. Thank you. બહુ સરસ ઉલ્લાસભાઈ. ઉલ્લાસભાઈ બંસરી ગ્રુપના સ્ટેજ ઉપર પહેલી વાર ગીત રજૂ કરે છે, એટલે એ વખત એમને આપણે બધાને એક અવ્વલ દરજ્જાના ગાયિકા એટલે શમશાદ બેગમજી. રાજ કપૂર સાહેબે આવારા મૂવી માટે એક પાર્ટી સોંગ નક્કી કર્યું. લખ્યું શૈલેન્દ્રજીએ,
સંગીત આપ્યું શંકર જયકિશનજીએ. ડાન્સર કુકુજી પર ગીત પિક્ચરાઇઝ થયું અને મદહોશ કરી મૂકે એવો અવાજ શમશાદ બેગમજીનો. આજે ગીત સાંભળીએ પૂનમબેન પાસેથી. ગીતના શબ્દ છે 1 2 3 4 5 6 7. सात હતા એટલે હું 7 સુધી બોલી ગઈ, નહીતર 1 2 3 4 જ છે. બહુ સરસ રજૂઆત. વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે. પહેલા વરસાદનો રોમાંચ કંઈક ઓર હોય છે. ભીની માટીની સુગંધ અને એવો જ ભીનો ભીનો મધમધતો સંબંધ. આપ મોભ કે અગાસી ચારેકોર બધું જ તરબોળ. વરસાદ પછીનો ઉજળો ઉગાડ, કાળા ઘનઘોર આકાશનો બોલાસ, મોરના ટંકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરૂખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન. વરસાદ આપણા અને સૃષ્ટિના રોમે રોમમાં કેવો સંવાદ સર્જે છે. પણ આ વર્ષની ઋતુમાં પ્રિયજન જવાની વાત કરે તો ના પોસાય, અને નહીં જવાની કાકલોદી કરવા કરતાં તો વરસાદને જ ખાનગીમાં કહેવું પડે. બરખા રાની
जरा चमके बरसो मेरा दिल पर जान अपाए झुमकर बरसा 1973ની ફિલ્મ સબક ઉષા ખન્નાનું મધમીઠું મ્યુઝિક અને મુકેશજીનો મોટાયેલો અવાજ. એક મિનિટ. ધીરેનભાઈ રજૂ કરે છે આ ગીત. એમને પણ આ ગીત માટે એક કવિતા લખી છે. એમને જે આજે ગીત ગાવાનું છે એ ગીતના શબ્દ પર એમને પોતે સિંગર છે અને એક કવિતા નાની એવી લખી છે જે રજૂ કરશે એ પોતે જ અને પછી ગીત રજૂ કરશે. આપણ એક લાવવો છે, આપણને આનંદ છે કે સિંગરની સાથે સાથે કંઈક આપણને 4 શબ્દ થોડા લખતા આવે છે એટલે એમને જ લખાણ એમના જ શબ્દોમાં. ચોમાસાની વિકસતી મદમસ્ત ઋતુની અંદર એક નાનકડા કંઈક એક તણખાય જે સ્વરૂપ શબ્દોના આકારમાં ઢળ્યું મારી નજરે એને રજૂ કરવાનો એક નાનકડો પ્રયત્ન કરું છું. કવિતાનું શીર્ષક છે સોનું. ઝીણું ઝીણું સોનું વરસે ખેડૂનું તો હૈયું હરખે લીલી છમ હરિયાળી નિરખી ઢેલ મોરલા સૌ કોઈ ટોકે તાજી તાજી ઝીણી છાંટે મારું એ કંઈ તનમન છલકે તરસે મળતી નદીઓ પણ નવા નીરે હિલોળી મલકે નવોઢાની જેમ પાયલ રણકે પતંગિયાએ ઉલ્લાસે ફરકે મનોમન કોસતી હતી તે ધરતીનું એ મુખડું મલકે યુગલોએ આ મોસમમાં વરસા માણે પલકે પલકે. થેન્ક યુ. मेरा दिल पर जान पाए जो
અલકાબેન કેતનભાઈ ભટ્ટના દીકરી ચિરંજીવ પ્રાંજલબેન ભટ્ટ ઇસરોમાં સાયન્ટિસ્ટ તરીકે નિમણૂક થયા છે. તો આપણે સર્વે એ દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ અને હજી પણ ભવિષ્યમાં એ આગળ વધે એવા આપણે સર્વેના આશીર્વાદ. તેમના તરફથી બંસરી ગ્રુપને 511 રૂપિયા ભેટ આપવામાં આવી છે. તો તારીખ આપણે એમનો આભાર વ્યક્ત કરી. પ્રવીણભાઈ પંચાલ કોવેન્ટ ગ્રુપ તરફથી બંસરી ગ્રુપને 500 રૂપિયા ભેટ આપવામાં આવી છે. તો તેમનો પણ આપણે તાલીમ પાડી આભાર વ્યક્ત કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક વ્યક્તિની જીવન જીવવાની પોતાની ફિલોસોફી હોય છે. મતલબ કે એક એવો વિચાર કે જે તમારા જીવન અને એમાં લેવાતા તમામ નિર્ણયો પર અસર કરે છે. જીવનમાં અમુક દિવસો એવા પણ હોય છે કે માણસને લાગે કે એ દિવસો એની જિંદગીમાંથી ડિલીટ થઈ જાય. તો સારું, થાકેલો માનવી તેના સપનાઓમાં પોતાના કુટુંબની સુખ શાંતિથી વાત સાથે અસંખ્ય વિચારો કરતો હોય છે. પણ સપનાઓની ઝાડ રંગબેરંગી જીવનના કલર તો બતાવે, પણ એ એક રાત માટે બતાવે છે. એટલે જ જૂના ઘણા ગીતોમાં જીવનની વાસ્તવિકતા એવી સરસ રીતે લખવામાં આવી છે કે સાંભળીને મનને શાંતિ મળતી હોય છે. આવું જ એક ગુલઝાર લેખિત કિશોર કુમારના અદ્ભુત મેલોડિયસ અવાજમાં ગવાયેલું ફિલ્મ ખુશ્બુનું ગીત લઈને આવી રહ્યા છે નીતિનભાઈ પટેલ. ગીતના શબ્દ છે ઓ માજી રે. ફરીથી જય શ્રી કૃષ્ણ બોલો. તાકાત મળે આવું બધું કરતા રહો. તાળીઓ ના પાડો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ તો બોલો. કઈ કિશોર કુમારની બર્થડે છે હમણાં નજીકના સમયમાં આવે જ છે. અરે મને ખબર નથી, ખાલી આપણને ગીત આપવામાં આવ્યું એટલે ગમે તો તાળીઓ પાડજો, નહીં તો 2 વાર ગઈશ. Oh
સરસ રજૂઆત હતી. તાળીઓ પાડી દીધી એટલે બીજી વાર નહીં બોલું. એટલે મને પણ તમારા બધાની બીક હતી. વન્સ મોર નહીં નો મોર. આપણે આગળ બીજા ગીતો સાંભળવાના છે. મને પણ એવી બીક હતી કે આ બધા તાલીઓ પાડી દે તો સારું ને બીજી વાર બસ. સારું તું તાલીઓ પાડી લીધી. હવે પછીનું ગીત રજૂ કરવા આવી રહ્યા છે મહેન્દ્રભાઈ પટેલ અને સોનલબેન ગજ્જર. સગુન મૂવીનું આ ગીત છે. કવનજીત અને વૈદા રહેમાન પર ફરમાયું.
સરસ રજૂઆતના ભાઈ અને સન્માનિત છે. समेट लो इन नाजुक पलों को, ना जाने ये लम्हे हो ना हो भी ये लम्हे क्या मालूम, शामिल उन पलों में हम हो ना हो. जीवनની કિંમતી પળોને જીવી લેવાની સાથે સાથે થોડી નોકઝોક અને રીસામણ મણામણની પણ એક મજા છે. પ્રસ્તુત છે फिल्म अभिलाषाનું रोमांटिक गीत वादिया मेरा दामन रास्ते में. બહુ સરસ. વાદિયામાંથી હવે કંઈક પવન બાજુ થોડા જઈએ આપણે. એક એવી ફિલ્મની વાત કરવી છે જે 1962માં રિલીઝ થઈ. એ જમાનામાં આટલા વર્ષો પહેલાં જ્યારે મહિલાઓ ઘરકામ સિવાય બીજું કાંઈ કરવાનું વિચારી પણ નહોતી શકતી, એ સમયે આ ફિલ્મમાં સ્ત્રી સશક્તિકરણની, સ્ત્રી શિક્ષણની વાત ખૂબ જ મજબૂતાઈથી સ્પષ્ટતાપૂર્વક રજૂ કરવામાં આવેલી.
સ્ટોરી લાઈન એટલે સફળ અને સચોટ હતી કે જાજરમાન અભિનેત્રી વૈજયંતીમાલા અને મનોજકુમાર જેવડા નીવડેલા કલાકારોને લઈને બનાવેલી ફિલ્મ ડૉક્ટર વિદ્યા સુપર ડુપર હિટ સાબિત થઈ. સમય મળે ચોક્કસ જોજો. વૈજયંતીમાલા હોય એટલે શાસ્ત્રીય નૃત્ય હોય જ. સૂર, તાલ અને નૃત્યના સથવારે પિક્ચરાઇઝ કરેલું આ ગીત તમને જરૂર સાંભળવું ગમશે. ગીત છે પવન દીવાની ના માની ઉડાવે મોરા ઘૂમટા હારી. એસડી બર્મનને સ્વરબદ્ધ કરેલું આ ગીત લઈને આવી રહ્યા છે કલ્પનાબેન શાહ.
બહુ સરસ રજૂઆત. હવે પછીનું ગીત લઈને આવી રહ્યા છે પ્રદીપભાઈ નાયર, આર.ડી. બર્મન અને કિશોરદાની હિટ જુગલબંધી, જાવેદ અખ્તરની રસાળ કલમે લખાયેલું ગીત ફિલ્મ સાગરનું ચહેરા હૈ યા ચાંદ ખીલા હૈ. ये बक्कल लेता हो जो एम के देखा तो नहीं हो क्या क्या बाल ना
જયંતિભાઈ અને ધીરેનભાઈ. ગીતના શબ્દો છે એ મોસમ રંગીન સમા. 1960માં આવેલી મોડર્ન ડાન્સ ફિલ્મનું ગીત. બહુ મસ્ત. मेरे को मिल जाएगी हर जगह क्या था बाकी है छोटे छोटे पर मैं 45 का
બનાવી દીધું. હવે પછીનું ગીત રજૂ કરવા આવી રહ્યા છે સંગીતાબેન અને સુભાષભાઈ દેસાઈ. મજાના વાતાવરણમાં સ્નેહથી જોડાયેલા બે પાત્રો વચ્ચે જ્યારે વણબોલી વાતો ચાલતી હોય ત્યારે કવિના કલમે શબ્દ લખાય છે, જીનબેન સિતારો કા આંગણ હોગા. મારા તરફથી I wanted compliments from you. Dhime dhime. Dhime dhime. First song. Nobody heard it.
જીલાઈ અને સિતારાએ બંને શબ્દ એક જ ગીતમાં. હવે પછીનું ગીત રજૂ કરવા આવી રહ્યા છે ઉલ્લાસભાઈ. ચંદ્રની સુંદરતાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી. ચાંદને આજ સુધી બસ આપણે દૂરથી નિહાળતા રહ્યા છીએ. કવિઓના પ્રિય વિષયોમાંનો એક એટલે ચાંદો. આખા વિશ્વના સાહિત્યમાં ચંદ્ર કવિઓનો પ્રિય રહ્યો છે. કેવી જાત જાતની કલ્પનાઓ આપણા કવિઓએ કરી છે. આવી જ એક કલ્પના ચાંદ માટે કવિ કરી છે અને એની રજૂઆત કરી રહ્યા છે ઉલ્લાસભાઈ. चाँद आके बनेगा, फूल दिल थाम लेंगे। चाँद आके बनेगा, फूल दिल थाम लेंगे। हुस्न की आंचली को सब तेरा नाम लेंगे। चाँद आके बनेगा,
હવે પછીનું ગીત રજૂ કરવા આવી રહ્યા છે અશોકભાઈ પ્રજાપતિ. એ પહેલાં 2-4 વાત કરી દઉં. આજના પ્રોગ્રામનું આ છેલ્લું ગીત છે અને થોડા મેમ્બર્સ બહાર જજો. બહાર કામ ચાલી રહ્યું છે એટલે વચ્ચેનો પાર્ટ આપણને જમવા માટે આપ્યો છે. અંદર હોલ ખુલ્લો છે, બેસવા માટેની બધી વ્યવસ્થા છે. થોડા મેમ્બર્સ બહાર જજો ઉતાવળ કરતા. ઓર્કેસ્ટ્રા ટીમનો ફરી એકવાર આપણે સૌએ આભાર વ્યક્ત કરીશું. આટલો સરસ સાઉન્ડ આપણા સુધી પહોંચાડી રહ્યા છે એવા દિનેશભાઈનો પણ આપણે ધન્યવાદ કરીશું. આટલું સરસ ઓડિયન્સ જે આજે પ્રકૃતિને સાંભળતા નિહાળી રહ્યું છે, તો આપ સર્વનો પણ ખૂબ આભાર. અને એકવાર આપ સર્વ માટે પણ તાળીઓ ખૂબ આભાર. આજના પ્રોગ્રામમાં પાર્ટ લીધેલ સર્વ સિંગર્સનો પણ ખૂબ આભાર. હજી એક ગીત બાકી છે, બધા દોડી ના જતા રહેશો. પકડો કરતા અમારે પકડો આવવું પડશે. અને આજે એક આપ સર્વને રિક્વેસ્ટ છે કે આજે આપણે તમારું ઓડિયન્સ ગ્રુપ અને સિંગર્સ ગ્રુપ એક ફેમિલી છે બંસરી માટે, અને આપણા ફેમિલીમાંથી આપણે એક વ્યક્તિ ગુમાવ્યું છે. એટલે આજના જમાનામાં આપણે સાદું રાખેલું છે, જેથી કરીને ત્યાં કોઈને તકલીફ ના પડે, કોઈ પૂછવા નહીં. એટલા માટે મેં આ ડિક્લેર કરેલું છે. આજના ગીતોનું એક આપણે જે ગીતો સાંભળ્યા એની પર એક નજર નાખીએ. હવા, ચાંદની, બહાર, ખ્વાબ, પર્વત, પુરવૈયા, વાદિયા, झील, किनारा, तारों की, गगन, हवा, फरी गगन, घटा, फरी पवन, चांद, मौसम, बरखा, बाजी, पर्वत, पेड़, फरी वादिया, पवन, चांद, मौसम, सितारा, चांद અને સુહાની રાત, ઢળ ચૂકી રાત. આ બધી વાદ્ય આપણે પ્રકૃતિના શબ્દ માનતા અંતના ગીત ઉપર રાત આવી, જે રાત બહાર થઈ ગઈ છે. એટલે જય શ્રી કૃષ્ણ. આજના પ્રોગ્રામનો ખૂબ આપ સર્વનો ધન્યવાદ. જેને આજે ડોનેશન આપ્યું છે એ સર્વનો પણ ખૂબ ફરી એકવાર બંસરી ગ્રુપના એડમિન આભાર વ્યક્ત કરે છે. ખૂબ બધા ઉપરું મારી જોડે ગાય બધા